અને હું તો એ મતે છું કે અત્યારે 59% અનામત છે, જરૂર હોય 89% કરી નાખો. હું તમને સીધું કહું છું, મને પાટીદાર સોસાયટીમાં ઘર મળશે, અને જે પણ લોકો એવી વાત કરે છે કે અનામત જ દૂર થવી જોઈએ, એમના કોઈનાય મોઢે એવું સાંભળવા નથી મળતું કે જાતિવાદ પણ દૂર થવો જોઈએ. રેસ્ટોરન્ટમાં બાજુના ટેબલ ઉપર ક્ષત્રિય જમે છે કે આદિવાસી કે પાટીદાર જમે છે, એ તમે જાણવાની કોઈ દાડો કોશિશ કરો. મિડ ડે મીલમાં જે દલિત મહિલાઓ જે રસોઈ બનાવતી હોય છે, નાના નાના બાળકો મિડ ડે મીલમાં દલિત મહિલાનું ખાવાનું ના પાડી દે. હા, કદાચ રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ અને નથી પૂછવામાં આવતી તમારી જાતિ કઈ છે, પણ જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે રિઝ્યુમમાં તમારી પાછળની અટક અને જાતિ જોવામાં આવે છે. એ પણ એક કડવી વાસ્તવિકતા છે. પાટીદાર અનામત જે આંદોલન હતું એ પણ તમે લોકો એમાં સહભાગીદાર હતા, અને હવે તમે એવું કહો છો કે અનામત નાબૂદ જ થઈ જવી જોઈએ, તો આ વિરોધાભાસ શા માટે? અનામતની ચર્ચા થવી જોઈએ, એનો અભ્યાસ થવો જોઈએ, એની સમીક્ષા થવી જોઈએ. અને વરુણભાઈ, કેવા પ્રકારેનો સુધારો અને રિફોર્મ તમે માંગ કરી રહ્યા છો? હું એવું માનું છું કે સરકાર અને વ્યવસ્થાની ખૂબ મોટી ખામીઓ છે. એવું કહેતો નથી કે અનામત હટી જવી જોઈએ, આપણે 100% એમાં વિચારવું જોઈએ. સોશિયલ મીડિયાથી લઈને દેશભરમાં ફરી એકવાર સતત ચર્ચામાં રહેતો મુદ્દો એવો અનામતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઘણી વખત એવી માંગ ઉઠતી હોય છે કે અનામત શા માટે છે. એ મુદ્દે જ્યારથી અનામત લાગુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ચર્ચાઓ, વિવાદો શરૂ રહ્યા છે, અને ફરી એકવાર આ મુદ્દો શરૂ થયો છે. સોશિયલ મીડિયાથી મુદ્દો શરૂ થયો હતો, હવે ગુજરાત પહોંચ્યો છે, અને ત્યારબાદ જે પાટીદાર નેતા છે વરુણ પટેલ, એમણે એક વિડીયો પણ બનાવ્યો હતો, અને તેમણે એવું કહ્યું હતું કે આ મુદ્દે ગ્રાઉન્ડ પર આંદોલન પણ થવું જોઈએ. હવે આખા મુદ્દાને લઈને વ્યવસ્થિત રીતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે વરુણ પટેલ. વરુણભાઈ, સ્વાગત છે તમારું ચક્રવાતમાં. સૌથી પહેલા તો આ જે આખો અનામતનો જે મુદ્દો ચાલી રહ્યો છે એને લઈને તમે એવું કીધું હતું કે આ અનામત નાબૂદ થવી જોઈએ, પરંતુ પાટીદાર અનામત જે આંદોલન હતું એ પણ તમે લોકો એમાં સહભાગીદાર હતા, અને તમે પાટીદાર માટે જે ઈડબ્લ્યુએસ ની અનામત છે એના માટે તમે લડત આપી હતી, અને હવે તમે એવું કહો છો કે અનામત નાબૂદ જ થઈ જવી જોઈએ, તો આ વિરોધાભાસ શા માટે? બેન, થોડું તમે સાચા છો ને તમે ખોટા છો. રાષ્ટ્રભરમાં અનામત હટાવોના ટાઇટલ હેઠળ જે મુહિમ ચાલી રહી છે, એ મુહિમના સપોર્ટમાં છે. ધેટ ડઝન્ટ મીન કે અમે એવું કહીએ છીએ કે અનામત સંપૂર્ણપણે નાબૂદ થઈ જવી જોઈએ, કે અનામત હટવી જોઈએ. વી આર નોટ ગોઈંગ ફોર રિમૂવ રિઝર્વેશન. વી નીડ રિફોર્મ રિઝર્વેશન. અનામતની ચર્ચા થવી જોઈએ, એનો અભ્યાસ થવો જોઈએ, એની સમીક્ષા થવી જોઈએ, અને એ પછી જરૂર હોય તો એમાં સુધાર થવો જોઈએ. અમે એવું એક ટકોય ક્યાંય નથી કહેતા સ્પષ્ટપણે કે કોઈ પણ સંજોગોમાં અનામત હટવી જોઈએ, પણ એટલું બહુ ગંભીરતાપૂર્વક અને સ્પષ્ટ થઈએ છીએ કે અનામતની ચર્ચા થવી જોઈએ, સમીક્ષા થવી જોઈએ અને સુધાર થવો જોઈએ. જી વરુણભાઈ, તમે એમ કહ્યું કે તમે રિફોર્મની વાત કરી છે કે અનામતમાં રિફોર્મ થવું જોઈએ, પણ જે મુહિમને તમે સપોર્ટ કર્યું અને તમે જે આંદોલનની વાત કરી એ મુહિમ તો અનામત સંપૂર્ણપણે રદ થવાની વાત કરવામાં આવી રહી છે. બેન, તમારી વાત સાચી છે કે અનામત હટાવો આંદોલનના નામે એક પેજ ચાલુ થયું છે. એની ઉપરથી જ લાગ્યું કે રાષ્ટ્રીય કરોડો યુવાનોના દિલમાં અનામત બાબતે શંકા, કુશંકા, ક્યાંક અનામત હટાવવાની ભાવનાએ જન્મ લીધો છે, ક્યાંક અનામતની સુધારની ભાવનાએ જન્મ લીધો છે. અમારો રાજનીતિમાં જન્મ અનામત આંદોલનથી જ થયો. તો જ્યારે અનામતના મુદ્દે સમગ્ર રાષ્ટ્રમાં ચર્ચા થતી હોય, વાત થતી હોય, અનામત હટાવવાની મુહિમ ઉકળી હોય, ત્યારે અમારો મત સ્પષ્ટ છે કે અનામત હટાવો આંદોલનના નામે જે પેજ ચાલુ થયું છે એના થકી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે અનામતના વિષયમાં ચર્ચા થવી જોઈએ અને એનો સુધાર થવો જોઈએ. બધા સામાજિક આગેવાનોએ, યુવાનોએ, વિદ્યાર્થીઓએ સાથે આવવું જોઈએ, એની વાતચીત કરવી જોઈએ,
એ પછી એક નિષ્કર્ષ ઉપર આવવું જોઈએ અને નિષ્કર્ષ લઈ અને સરકાર પાસે જવું જોઈએ. વરુણભાઈ, કેવા પ્રકારેનો સુધારો અને રિફોર્મ તમે માંગ કરી રહ્યા છો? બેન, 75 વર્ષથી એક જ પદ્ધતિથી દેશમાં એક જ પ્રક્રિયાથી અનામત ચાલી રહી. હું એવું માનું છું કે સરકારે જ્યારે અનામત હટાવો આંદોલનના નામે સોશિયલ મીડિયામાં એક ક્રાંતિ શરૂ થઈ છે, તો સરકારે 75 વર્ષના ડેટા પ્રજા સમક્ષ રજૂ કરવા જોઈએ કે આ 75 વર્ષની અનામતની પ્રથાથી આટલા પરિવારોને સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે અપગ્રેડ થયા છે, આટલા પરિવારો બાકી છે, આટલા પરિવારોને હજુ જરૂર છે. હું તો એ મતમાં છું કે જરૂરિયાત હોય તો અનામત વધારવી જોઈએ, કાં તો સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ, બધાને શિક્ષણ અને રોજગારની એવી તકો આપવી જોઈએ કે કોઈને અનામતની જરૂર જ ના પડે. 75 વર્ષે તમારે જો 59% લોકોને અનામત આપવી પડે તો હું એવું માનું છું કે સરકાર અને વ્યવસ્થાની ખૂબ મોટી ખામીઓ છે. સરકાર શિક્ષણ અને રોજગારમાં, સામાજિક ઉત્કર્ષમાં એવું પ્લેટફોર્મ પૂરી પાડવામાં અસમર્થ રહી છે કે હજુય લોકો અનામતની ડિમાન્ડ કરે છે. વરુણભાઈ, તમે વાત કરી કે જે પ્રકારેની સ્થિતિ છે એમાં કદાચ સરકાર નિષ્ફળ રહી છે, બધી વાત સાચી, પણ જ્યારે અનામત લાગુ કરવામાં આવી ત્યારે બધાને ખબર છે કે સામાજિક સ્તરે લાગુ કરવામાં આવી હતી. જે પ્રમાણેની સ્થિતિ હતી, જાતિગત ભેદભાવો હતા, અસ્પૃશ્યતા હતી. પહેલા તો એ સૌથી મોટી વાત છે કે આપણે બંધારણમાં એવો એક આર્ટિકલ મૂકવો પડ્યો કે હવે આપણે અસ્પૃશ્યતા સંપૂર્ણપણે નાબૂદ કરીએ છીએ, અને તેમ છતાંય આજની તારીખે પણ જાતિગત ભેદભાવ એટલા જ છે. હું તમને વાત કરું છેલ્લા 6 મહિનાની, તો ગયા મહિને જ અમે ઓછામાં ઓછી 6 ન્યૂઝ એવી બનાવી છે કે જેમાં જાતિગત ભેદભાવો થાય છે, દલિતોને કૂવામાંથી પાણી નથી ભરવા દેવામાં આવતું, વાળંદો એમના વાળ નથી કાપતા, એમને ઘોડે નથી ચડવા દેવામાં આવતા, એમને મૂછ નથી રાખવા દેવામાં આવતી. તો જે સામાજિક ભેદભાવ દૂર કરવાની વાત હતી, એ સામાજિક ભેદભાવ હજુ સુધી દૂર તો થયા જ નથી. અને જે પણ લોકો એવી વાત કરે છે કે અનામત જ દૂર થવી જોઈએ, એમના કોઈનાય મોઢે એવું સાંભળવા નથી મળતું કે જાતિવાદ પણ દૂર થવો જોઈએ. બેન, હું તમને કહું, અનામત હટાવો આંદોલનનું જે કેમ્પેઇન ચાલુ થયું છે એમાં બહુ સરસ વાત કરવામાં આવી કે હર જાતિ એક સમાન, ના જાતિ મેરા દેશ મહાન. અને બીજી વાત રહી, તમે કહો છો 75 વર્ષ પહેલાની સ્થિતિ, પાટીદારોનું શોષણ થતું, સુથાર કુંભારનું શોષણ થતું, દરજીનું થતું, અને બધાનું અલગ અલગ રીતે શોષણ થતું, દલિતનું થતું, આદિવાસીનું થતું. બધી 100-200 વર્ષ પહેલાની વાત હું બધી સ્વીકારું. બેન, રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તમે? રેસ્ટોરન્ટમાં બાજુના ટેબલ ઉપર ક્ષત્રિય જમે છે કે આદિવાસી કે પાટીદાર જમે છે, એ તમે જાણવાની કોઈ દાડો કોશિશ કરો? પણ એ તો એ શહેરમાં જાતિ સિમ્પલ, બહુ સિમ્પલ ઉદાહરણ. તમે જે વાત કરી, રસોઈ બ્રાહ્મણ કરે છે, પ્રજાપતિ કરે છે, જાણવા જાઓ? વેઇટર ઠાકોર છે કે કોળી છે, એ તમે જાણવા જાઓ? મિડ ડે મીલમાં જે દલિત મહિલાઓ જે રસોઈ બનાવતી હોય છે, નાના નાના બાળકો મિડ ડે મીલમાં દલિત મહિલાનું ખાવાનું ના પાડી દે છે, આવા સમાચાર પણ સામે આવે છે. એ તો સરકારે મૂકેલા હોય છે ને, તેમ છતાં આ સમાચાર સામે આવે છે. એટલે જો તમે એવું કહો છો કે નથી, તો એ વાત ખોટી છે. અને જો તમે શહેરના જાતિવાદની વાત કરો છો, તો શહેરમાં હજુ એ જ જાતિવાદ છે, કારણ કે આંતરજ્ઞાતીય લગ્નો આપણે હજુ સ્વીકારતા નથી. આપણે હજુ પણ એ વાત સ્વીકારતા નથી. શહેરમાં હા, કદાચ રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ અને નથી પૂછવામાં આવતી તમારી જાતિ કઈ છે, પણ જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે રિઝ્યુમમાં તમારી પાછળની અટક અને જાતિ જોવામાં આવે છે. એ પણ એક કડવી વાસ્તવિકતા છે. હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું કે કાસ્ટ ફ્રી કન્ટ્રી હોવી જોઈએ. એક જ હાથે તાળી ના વાગે. રિઝર્વેશન જો હટાવે, હું એવું નથી કહેતો કે રિઝર્વેશન હટવું જોઈએ, પણ તેમ છતાંય જો સરકારને રિઝર્વેશન હટાવવું હોય તો રિઝર્વેશન હટાવવાની સાથે સાથે કાસ્ટ ફ્રી કન્ટ્રીની, કાસ્ટ ફ્રી સમાજની
વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને એમાં હું તમારી વાત સાથે ગુજરાતમાં નહીં, દેશના કોઈ પણ ખૂણામાં દલિત, આદિવાસી, પાટીદાર, બ્રાહ્મણ કે ઓબીસી કોઈની પણ ઉપર પોતાની જ્ઞાતિ, જાતિ કે ધર્મના આધારે કોઈ પણ રીતે અસ્પૃશ્યતા કે અલગ પ્રકારનું અણછાતું વર્તન કરવામાં આવે છે તો એ વર્તન ભારત જેવા દેશમાં આઝાદીના 75 વર્ષ પછી એ ના જ ચાલે. એમાં તમે જેટલી મક્કમતાથી અવાજ ઉઠાઈ રહ્યા છો અત્યારે, તો એ જ વસ્તુ તો હું બે પક્ષની વાત કરું, કાસ્ટ ફ્રી કન્ટ્રી હોવું જોઈએ અને કાસ્ટ ફ્રી રિઝર્વેશન પણ હોવું જોઈએ. બે વસ્તુનો સ્વીકાર કરવો પડશે. તમે એમ કહો કે ભાઈ આ આનાથી ઊંચા ના આનાથી નીચા, અને પછી એક બાજુ આપણે એમ કહીએ કે અનામતે ના મળવી જોઈએ, તો ના ચાલે. હર જાતિ સમાન, હર જાતિ સમાન. એક મિનિટ, મારી વાત પૂરી થવા દો. તમે અનામતની વાત કરો છો, બરાબર, કે કાસ્ટ ફ્રી રિઝર્વેશન હોવું જોઈએ. તમને અનામત વિશે ખ્યાલ તો છે ને કે દુનિયાભરમાં અનામત ચાલે છે? તો દુનિયાભરમાં અનામત ચાલે છે તો જ્યાં રંગભેદ છે ત્યાં રંગભેદ નાબૂદ કરવા માટે અનામત મૂકવામાં આવી છે. જ્યાં બીજા કોઈ ભેદભાવ છે ત્યાં એ ભેદભાવ દૂર કરવા માટે અનામત મૂકવામાં આવી છે. જ્યાં ધાર્મિક ભેદભાવો હતા ત્યાં યહૂદીઓને માટે પણ અનામત આપવામાં આવી છે. અને હવે જ્યારે ભારતમાં જાતિવાદ છે, જે મૂળ આપણી ખરાબ બાબત હતી, જે આપણી કોર ઘૂસી ગયેલી બાબત છે, જેને દૂર કરવામાં આટલા આઝાદીના 75 વર્ષના પ્રયાસ છતાં હજુ સુધી નથી જતી, એ બધાને ખબર છે. આપણે કાસ્ટ પ્રાઉડ પણ લઈએ છીએ, આપણે કાસ્ટિઝમ પણ કરીએ છીએ. આ નરી વાસ્તવિકતા છે, ગામડાથી લઈને શહેરો સુધી બધે. તો પછી કાસ્ટ ફ્રી રિઝર્વેશન આટલી વહેલા કેમ ડિબેટ કરવી પડી રહી છે આપણે? કારણ કે આપણે ના તો કાસ્ટ પ્રાઉડ મૂકી રહ્યા છીએ, અને જે વાત મેં તમને કરી કે જે વ્યક્તિનું શોષણ થતું હશે, જ્યાં ભેદભાવ થતો હશે, એ ભેદભાવ દૂર કરવા માટેનું રિઝર્વેશન હશે. તો આપણા ત્યાં ભેદભાવ જાતિગત છે, તો રિઝર્વેશન પણ જાતિગત જ હશે. હવે હું તમારી વાત સાથે સહમત છું. આઝાદી વખતે જાતિગત ભેદભાવો હતા. અત્યારે તમે એવું માનો છો કે જાતિગત ભેદભાવમાં ઘટાડો થયો? ના, તમે એવું નથી માનતા કે આઝાદી વખતે જેટલો જાતિગત ભેદભાવ હતો એટલો જ છે એવું તમે માનો છો? ઇન્ટેન્સિટી ક્યાંક ઘટી ગઈ છે. એનું કારણ છે, કારણ કે હું તમને મારા પ્રશ્નનો જવાબ આપો. તમે પોતે એવું માનો છો કે આઝાદી વખતે જે જાતિગત ભેદભાવો હતા એ જાતિગત ભેદભાવોમાં ઘટાડો થયો છે? ના, એ ઘટાડો હું માનવા તૈયાર નથી, કારણ કે જે સમાચારો અમારી સામે સતત તમે વન સાઇડેડ ડિબેટ કરો છો કે હું તમારી સાથે ચર્ચા નહીં કરું, કારણ કે તમે સત્ય કોઈ રીતે સ્વીકારવા તૈયાર નથી. આજે અમદાવાદની કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ પૂછવા નહીં જતું કે રસોઈ બ્રાહ્મણ કરે છે, મુસ્લિમ કરે છે, દલિત કરે છે, આદિવાસી કરે છે, કોળી કરે છે કે નહીં. તમારી રાજકોટની કે જુનાગઢની રેસ્ટોરન્ટમાં કોઈ પૂછવા નહીં જતું. તમે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જાઓ તો તમે કોઈ પૂછવા નહીં જતા કે બાજુની સીટમાં ક્ષત્રિય બેઠો છે, બાજુની સીટમાં આદિવાસી છે, કોળી છે, ઠાકોર છે કે પ્રજાપતિ છે. કોઈ પૂછવા નથી જતું. 100% બેન, તમારે સત્ય સ્વીકારવું જોઈએ. તમે એક જ એજન્ડા લઈને બેઠા હોય. તમારો વ્યક્તિગત એજન્ડા છે કે જાતિગત ભેદભાવમાં કોઈ ઘટાડો થયો નથી, એ તમારો વ્યક્તિગત એજન્ડા છે. અને તમે જવાબદાર મીડિયા તરીકે તમારો વ્યક્તિગત એજન્ડા ગુજરાતની પ્રજા ઉપર થોપવા માંગો. હું તમને સીધું કહું છું, મને પાટીદાર સોસાયટીમાં ઘર મળશે? પાટીદાર સમાજની સોસાયટીમાં જાતિ પૂછ્યા વગર મને ઘર મળશે? અરે બેન, હું તમને એક વસ્તુ કહું છું. હું તમારી વાત જે સત્ય છે એ એગ્રી કરું છું, સાથે તમે સત્ય એગ્રી કરો. હવે કઈ એવી રેસ્ટોરન્ટ છે જ્યાં દલિતને જમવાનું નથી મળતું? તમે મારા પ્રશ્નનો જવાબ આપો. કઈ એવી રેસ્ટોરન્ટ છે, કયું એવું મલ્ટીપ્લેક્સ છે, કઈ એવી સ્કૂલ છે ત્યાં જ્યાં દલિત, આદિવાસી, કોળી, પાટીદાર કે બ્રાહ્મણને જાતિના બેઝ ઉપર એડમિશન નથી મળતું?
રાજસ્થાનમાં દલિત બાળકની હત્યા તમે બેન જે એનું એવું એક જો હું તમને કહું, એક પાટીદાર ઉપર અત્યાચાર થયો હોય, એક ક્ષત્રિય ઉપર અત્યાચાર થયો હોય અને વર્ષે 6 કરોડની વસ્તીમાં 6 ઇન્સિડન્ટ આવે, ધેટ ડઝન્ટ મીન હું એવું કહી શકું કે પાટીદારો ઉપર હજુ અત્યાચાર થાય છે. બેન હું તમને પાટીદાર સમાજની વાત કરું, તમે દલિત આદિવાસીની વાત કરો છો ને, આઝાદી પહેલા અંગ્રેજ અમલદાર આવે અને પટેલિયાને 105 તાવ આવ્યો હોય અને અંગ્રેજ અમલદારના મહેમાન આવે અને 10 ઇંચ વરસાદ પડ્યો હોય તો કે પટેલ અંગ્રેજ અમલદારના મહેમાન આવ્યા છે, રાતે એમને બીજા ગામ મૂકવા જવાના છે, પટેલ તમારા સિવાય કોઈ રસ્તો ના જોયો, મૂકી આવો. તો એ પટેલીઓ 105 તાવમાં ઈ અંગ્રેજ અમલદારના, નવાબના, શહેનશાહના અને શહેજાદાના મહેમાનોને મૂકવા જતો તો એમ નતો કહી એક તો મને તાવ આવ્યો હતી. એ પરિસ્થિતિ હતી, અત્યારે નથી. હું માનું છું ક્યાંક ને ક્યાંક ઇન્સિડન્ટો બને છે, એ પણ એક કડવી વાસ્તવિકતા છે અને ગુજરાત અને રાષ્ટ્રનું અને દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ માટેની કલંકિત ઘટનાઓ છે. એવી ઘટનાઓ ના જ બનવી જોઈએ. હું એવું પણ નથી કહેતો કે અનામત હટી જ જવી જોઈએ, પણ બેન મારે તમારે બધાએ થોડી બોલ્ડનેસ, થોડી ઉદારતા દાખવી અને બધાએ તમારે જવાબદાર મીડિયા તરીકે, મારે એક જવાબદાર નાગરિક તરીકે સરકાર, સિસ્ટમ સુધી બધાએ ખુલીને વાતો કરી. તમારી વાત સાથે હું સહમત ના હોઉં, અસહમતિ દર્શાવવાનો મને પૂરેપૂરો અધિકાર છે. મારી વાત સાથે તમે સહમત ના હો, તમને મારા પ્રત્યે અસહમતિ દર્શાવવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ બધાએ ખુલ્લા મને ચર્ચા કરી એક નિષ્કર્ષ ઉપર આવી અને સરકારને કહેવું પડશે કે અનામતના તમે કંઈક આંકડા તો ડિક્લેર કરો, કોનું ઉત્થાન કર્યું, કોનું ઉત્થાન થયું, કોનું કરશો. અને હું તો એમ કહું છું કે તમે જરૂર હોય તો દલિતના ઘેર ઘેર અનામત પહોંચાડો, જરૂર છે આદિવાસીના ઘેર ઘેર અનામત પહોંચાડો, જેના ઘેર અનામતનો હજુ એક પણ વાર 75 વર્ષમાં જે કુટુંબની 4 પેઢી આવી ગઈ છે એના ત્યાં હજુ અનામતનો ફાયદો નથી પહોંચ્યો, એવા ઘરને શોધી અને ત્યાં અનામતનો ફાયદો પહોંચાડો. જે કુટુંબ છે સામે કે જે 4 પેઢીથી સતત અનામતનો લાભ રહી રહ્યો છે, તો એને અનામતમાંથી દૂર કરવા જોઈએ અને જે જરૂરિયાતમંદ, જે શોષિત છે, જે આર્થિક રીતે નબળો છે, જે સામાજિક રીતે નબળો છે, જે શૈક્ષણિક રીતે નબળો છે, એવા વ્યક્તિને શોધી અને અનામત પહોંચાડવી જોઈએ. હું એમાં ના પાડતો જ નથી બેન. હું તમારી એક પણ વાતને 100% ડિસએગ્રી નથી કરતો, પણ સામે હું તમારી પાસેથી પણ એવી અપેક્ષા રાખું છું કે જે સત્ય છે એ સ્વીકારો. અસ્પૃશ્યતામાં, સામાજિક ભેદભાવમાં બહુ મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં ઘટાડો થયો છે. હું એવું નથી કહેતો કે 100% નાબૂદ થઈ ગયું છે. હું 100% નાબૂદ થઈ જવાની વાત કરતો જ નથી. ક્યાંક ને ક્યાંક કોક જિલ્લામાં એકાદી ઘટના, રાજ્યોમાં એકાદી ઘટના, રાષ્ટ્રવ્યાપી કોક મોટી ઘટના બને જ છે. દરેક જાતિ, ધર્મ, સમુદાયના વ્યક્તિઓ ઉપર બને જ છે. ધેટ ડઝન્ટ મીન કે આપણે, હું કે તમે એવો એક આઈડેન્ટિટી લોકો ઉપર થોપવાનો પ્રયત્ન કરીએ કે હજુય સમાજ શોષિત છે, હજુય વંચિત છે, હજુય પીડિત છે. એવું નથી. એક વર્ગ પીડિત હશે, એક વર્ગ શોષિત હશે અને એને અનામત મળવી જ જોઈએ. બેન હું તમારા કરતા વધારે અઠાગ્રહી છું, એને અનામત મળવી જ જોઈએ. પણ જે દેશની 75 વર્ષમાં સામાજિક પરિસ્થિતિ બદલાઈ છે, આર્થિક પરિસ્થિતિ બદલાઈ છે, રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે, તો અનામતની પરિસ્થિતિ પણ અભ્યાસ કરી અને સમાજનો, રાષ્ટ્રનો, બધાનો વિકાસ થાય એવી રીતે આપણે બધાએ સામૂહિક બદલવી જોઈએ. અને બેન ખાલી મારી કે તમારી માન્યતાઓ નહીં, પણ સત્ય, રિયલ ફિગર, રિયલ ફેક્ટ આપણે ચર્ચા કરવા જોઈએ. તમારે એ વાત સ્વીકારવી જ જોઈએ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગામમાં 100 ઘર દલિતના હતા તો 100 અસ્પૃશ્યતાનો શિકાર હતા. હવે કદાચ 1 કે 2 ઘર હશે તો એ 2 ઘરને અનામત મળવી જ જોઈએ. હું એવું નથી માનતો કે એને ના મળવી જોઈએ, બરોબર છે, એને મળવી જ જોઈએ. આઝાદી પહેલા પટેલ દરબારના ઘોડા, રાજાના ઘોડા
અંગ્રેજ અમલદારના ઘોડા મૂકવા જતા હતા, બરોબર છે, એની સેવા કરતા હતા, તો એનો મતલબ એવું નથી કે પટેલ અત્યારે સેવા કરે છે. એમાં ઘટાડો થયો જ છે. ક્યાંક પાટીદારમાં દુઃખી હશે, ક્યાંક ક્ષત્રિયમાંય દુઃખી હશે. તો એવા પરિવારોને, વંચિત પરિવારોને શિક્ષણની અને રોજગારની તકો મળી રહે, સમાજમાં એનું સ્તર ઊંચું આવે, એના માટેની વ્યવસ્થાઓ હોવી જ જોઈએ. અને હું તો એ મતે છું કે અત્યારે 59% અનામત છે, જરૂર હોય 89% કરી નાખે, પણ મારી તમારી માન્યતા પ્રમાણે નહીં, કે કોઈ દિલ્હીમાં બેઠેલા બાબુની માન્યતા પ્રમાણે નહીં. એક પરફેક્ટ ફેક્ટ, ફિગર, આકલન સાથે ચર્ચા કરી, તથ્યો લઈ અને સર્વેના આધારે કરી. તમે એવી કેવી વાત કરો કે 75 વર્ષે અનામતની વાત કરો, તા તો રાજનેતાઓ ભાગવા માંડે, પેલા ભેગા થાય ને અમારી જનસંખ્યા 80% અમે પાડી દઈશું, પેલા કે અમે ભાઈ 20% નહીં પણ આખો દેશ ચલાવી અમે તમને પાડી દઈશું. એવી રીતની લોકશાહી ના હોવી જોઈએ. કોઈ પણ વિષયની ચર્ચા આવે, કોઈની સહમતિ હોય, કોઈની અસહમતિ હોય, ચર્ચા કરી અને તમે નિષ્કર્ષ ઉપર આવો ને. તમે તમારી માન્યતાઓ શું કરવા થોપી દો? ફેક્ટ એન્ડ ફિગર સાથે આવો કે 75 વર્ષમાં સરકારે કહેવું જોઈએ કે અમે આટલા આટલા ઈડબ્લ્યુએસ વાળાને અમે લાભ આપ્યો છે અનામતનો, આટલા ઓબીસી ને આપ્યો છે, આટલો એસસી ને આપ્યો છે, આટલો એસટી ને આપ્યો છે, અને અમે આટલા લોકોનું જીવન ધોરણ ઊંચું લાયા છે, અને હજુ આટલાનું લાવવું છે. એના માટે આ વ્યવસ્થા એ કરવી જોઈએ. પણ સાવ તમે વાહિયાત નાખી દેવાની વાતો આપણે બધા ભેગા થઈને કરીએ, એ ક્યાંની લોકશાહી છે? વરુણભાઈ, તમે જે વાત કરો છો એ 100% સાચી છે. તમે એમ કહો છો કે જરૂર હોય તો હજુ વધારવાની, પણ તમને વાંધો નથી. હવે ગયા વર્ષનો કિસ્સો છે હરિયાણાથી આઈપીએસ પૂરન કુમારનો સુસાઇડનો. એની પહેલાના દર્શન પટેલ, જે કદાચ આરક્ષણથી જ એ મુંબઈ દિલ્હી જેવી જગ્યાએ જાય છે, ત્યાં અભ્યાસ કરે છે, ત્યાં એ જાતિગતનો શિકાર બને છે, જાતિવાદનો શિકાર બને છે. રોહિત વેમુલાનો કેસ લઈ લો, પછી પાયલ તડવીનો કેસ લઈ લો. કેટલા કેસ છે એવા કે જે કદાચ આરક્ષણ લઈને કદાચ એ સીટ ઉપર માંડ પહોંચ્યા હોય, તો ત્યાં એમની સાથે એવો ભેદભાવ થાય કે તમે તો આરક્ષણ વાળા છો, અને એટલી હદ સુધીનો ભેદભાવ થાય કે તમે આરક્ષણ વાળા છો એવું કહીને કે એમને સુસાઇડ કરવું પડે. તો એટલે આરક્ષણ લઈને પણ પાછો એવો ભેદભાવ થાય કે આરક્ષણ વાળા. તમે બેન એની ક્યાં વાત કરો છો? સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ તો કોઈ આરક્ષણનો ફાયદો લીધા વગર કલેક્ટર થયા. એ માણસ જોડે ખાલી એ પાટીદાર છે એટલે એને ઈડી અને સીબીઆઈ ના કેસમાં ફિટ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. હું ક્ષત્રિયના એવા દાખલા આપું, એવા બ્રાહ્મણના આપું. ધેટ ડઝન્ટ મીન એ આર્ગ્યુમેન્ટ નથી અનામત ચાલુ રાખવાનું. એ આર્ગ્યુમેન્ટ નથી. અને હું તમે હજુય મારી જોડે, હું સરકાર નથી, હું સિસ્ટમ નથી કે તમે મારી જોડે રજૂઆત કરો તો હું કહીશ. હું એવું કહેતો નથી કે અનામત હટી જવી જોઈએ, પણ કાલે કદાચ હું એમ કહું ઘટી જાય તો હટવાની નથી, હું એમ કહું કે વધી જાય તો વધવાની નથી. એ નક્કી કરવા વાળા બાબુઓ દિલ્હીમાં બેઠા. હું ખાલી એમ કહું છું બેન કે મારી તમારી ડ્યુટી લોકશાહીના સૈનિક તરીકે એકમાત્ર ડ્યુટી એ છે કે આપણે એકદમ ફ્રેન્ક, ઓપન, સંયમી ભાષામાં, એકબીજાનો વિરોધ હોવા છતાં પણ સંયમી ભાષા સાથે, ભાષાની મર્યાદાઓ સાથે દરેક સમાજ વર્ગના લોકોએ જ્યારે રાષ્ટ્રમાં આવી રીતે કરોડો યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અનામતના વિષયને લઈ, તો એ વિષયની ઓપન ડિસ્કશન પોતપોતાની મર્યાદાઓ ભૂલ્યા વગર દરેકે કરવી જોઈએ. અને પછી એક નિષ્કર્ષ ઉપર આવવું જોઈએ કે રિઝર્વેશનનું રિફોર્મ થવું જોઈએ, રિઝર્વેશન રિમૂવ થવું જોઈએ, કે રિઝર્વેશન ઇન્ક્રીઝ થવું જોઈએ, કે રિઝર્વેશન ડિક્રીઝ થવું જોઈએ. એ મુદ્દા ઉપર આપણે પછી આવીએ. આ તમે ને હું બે સારી ચર્ચા કરી રહ્યા હતી. તમે 100% મારાથી વિરોધાભાસી વિચારો ધરાવો છો, હું અલગ વિરોધાભાસી વિચારો ધરાવું છું. તમારા તથ્યો અલગ છે, મારા તથ્યો અલગ છે, પણ તેમ છતાંય આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આપણે વાત કરી રહ્યા છીએ. એક નિષ્કર્ષ ઉપર આવીશું. આપણા વ્યુઅર્સ નક્કી કરશે કે મારા વિચારો સાચા છે, તમારા વિચારો સાચા છે, અને આપણે બે સોસાયટીમાં એક ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અમે અસહમત છીએ, તેમ છતાંય વાત કરીએ અને એક તર્ક ઉપર આવીશું. તો સોસાયટીના દરેક વર્ગને કહું છું,
ચાહે અનામત વર્ગ હોય, ચાહે બિન અનામત વર્ગ હોય, અને હવે તો કોઈ બિન અનામત વર્ગ રહ્યો જ નથી. બિન અનામત વર્ગ એ આર્થિક ધોરણે અનામતમાં આવી ગયો છે. તો નાવ વી ઓલ આર રિઝર્વ કેટેગરી. તો બધી રિઝર્વ કેટેગરીએ પોતાના મતો મૂકી રાષ્ટ્રનો વિકાસ થાય, મેરિટથી માણસ આગળ વધે, એ દિશામાં ઓપન ચર્ચા કરવી જોઈએ. એ એકમાત્ર મારો મત છે કે રિફોર્મ રિઝર્વેશન, ઓબ્ઝર્વ રિઝર્વેશન. વરુણભાઈ, તમે જેમ વાત કરી એમ કે જ્યારે પણ રિઝર્વેશનની સામે કોઈ ડિબેટ થાય તો એમાં મેરિટોક્રેસીની વાત આવે ને મેરિટની વાત આવે. 100% મેરિટ બેઝ થવું જોઈએ, બરાબર, એ પણ અમે માનીએ કે મેરિટ બેઝ થવું જોઈએ. પણ એના માટે જ્યારે અનામત મૂકી છે કે જે આભડછેદ છે, જે અસ્પૃશ્યતા છે, એ દૂર કરવાને લઈને તો ગુજરાતનું એક પણ ગામડું એવું નથી કે જ્યાં આભડછેદ નથી. તો એ ખતમ નહીં થાય, એ ખતમ થશે કે નહીં, એની જવાબદારી ક્યાં નક્કી થશે? એ જવાબદારી કોણ નક્કી કરશે? બેન, હું તમને એ જ કહું છું કે દરેક વિષયોના એક ડેટા ફિગર લઈ અને બધાએ ચર્ચા કરવી જોઈએ કે હજુય જો અસ્પૃશ્યતા હોય, હજુય જો જાતિગત ભેદભાવો હોય, તો એ મારા તમારા માટે, દેશની સરકારો માટે અને ભારતના બંધારણ અને ભારતની લોકશાહી માટે ખતરનાક વસ્તુ છે. પણ એના ડેટા અને ફિગર રજૂ કોણ કરશે? સરકાર રજૂ કરશે, સમાજો રજૂ કરશે. પણ એના માટે સમાજોએ, હું જેમ ઓપન મનથી કહું છું કે એકવાર અનામત હટાવવી પડે નહીં, અનામત વધારવી પડે તો એવું તૈયાર છું, એવી રીતે બીજાએ વાત કરવી પડશે ને કે જો અમારો વિકાસ થઈ ગયો હોય તો અનામત હટાવવી પડે તોય અમે તૈયાર છીએ, અને અનામત ઘટાડવી પડે તોય અમે તૈયાર છીએ. જે પરિવારોએ 4 પેઢીથી અનામતનો લાભ લીધો છે એ હજુ એમ કે ભાઈ અમે સામાજિક, શૈક્ષણિક, આર્થિક બધી રીતે શોષિત, વંચિત અને પછાત છીએ, તો એ કાનો ન્યાય છે? એ તો પોતાના જ સમાજના એક વર્ગની જગ્યા ખાઈ રહ્યા છે, પોતાના જ સમાજ સાથે સૌથી મોટો અન્યાય કરી રહ્યા છે, પોતાની જ્ઞાતિ સાથે જ અન્યાય કરી રહ્યા છે. એ લોકોની જવાબદારી કે પોતાના જાતિ, કુટુંબ, વર્ગમાં એ લાભ પહોંચે, બીજો વર્ગ પણ ઉપર આવે, બીજું કુટુંબ પણ ઉપર આવે. એટલે બેન, ખૂબ લાંબો ચર્ચાનો વિષય છે, એટલે એ ચર્ચા આપણે કરતા રહીશું. પણ આવી રીતે ચર્ચા કરતા રહીશું તો એક દિવસ કંઈક ને કંઈક નિષ્કર્ષ ઉપર, પરિણામ ઉપર આવીશું. વરુણભાઈ, એક છેલ્લો સવાલ. જે તમે ડેટાની વાત કરો છો, તો અમુક ડેટા તો બહુ ક્લિયર છે કે જે એમનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ છે કે નહીં. વિધાનસભામાં જેટલા દલિતોની જનસંખ્યા છે, જેટલા આદિવાસીઓની જનસંખ્યા છે, જેટલા ઓબીસીની જનસંખ્યા છે, શું એટલા એમના પ્રતિનિધિત્વ છે ત્યાં? કોર્ટમાં આપણે વાત કરીએ તો શું જજીસમાં એટલા એમના પ્રતિનિધિઓ છે? સીધા જવાબ આપણને રોજબરોજની જિંદગીમાં પણ મળી રહ્યા છે, ઓફિસમાં આપણે જઈએ ત્યાં પણ આપણને મળી રહ્યા છે કે એમના પ્રતિનિધિત્વ છે કે નથી, અને છે તો કેટલા છે? આ જવાબો આપણને રોજબરોજની જીવનમાં મળી જ રહ્યા છે આપણને. બેન, હું તમને એ જ કહું છું, દરેક જ્ઞાતિ, સમાજ, વર્ગ બધાનું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ, અને દરેક કોમ્પિટ કરી શકે એવો લાયક બનાવો, દરેક વર્ગને એવો લાયક બનાવો, દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મના વ્યક્તિને એને લાયક બનાવો. એ જવાબદારી મારી, તમારી, સરકારની સહિયારી છે. આપણે 100% એમાં વિચારવું જોઈએ. જસ્ટ થિંક અબાઉટ રિઝર્વેશન, ઓબ્ઝર્વ રિઝર્વેશન એન્ડ રિફોર્મ રિઝર્વેશન. હું ખાલી આટલી જ વાત કહી મારી વાત પૂરી કરીશ. ખૂબ ખૂબ આભાર. આભાર વરુણભાઈ. તો જે પ્રમાણેની વાત કરવામાં આવી, વરુણ પટેલે જે પ્રમાણેની વાત કરી કે રિફોર્મ થવા જોઈએ, રિફોર્મમાં અમે પણ માનીએ છીએ, કારણ કે ઓબીસીમાં પણ ઘણું એવું છે કે અમુક જે સબકાસ્ટ છે એમના સુધી અનામતનો લાભ નથી પહોંચ્યો. આદિવાસી સમાજની જે અનામતની વાત કરવામાં આવે છે, કોઈ પણ જિલ્લાના, કોઈ પણ રાજ્યના તમે આદિવાસી વિસ્તારોમાં જજો, તમને એની હકીકત સામે, તમારી આંખ સામે દેખાઈ જશે. હજુ ગઈકાલનો કિસ્સો છે, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જ્યારે આદિવાસી વિસ્તારમાં ગયા, એમની શાળાની મુલાકાત લેવા ગયા, ત્યારે એમની ગાડી ફસાઈ ગઈ કારણ કે રસ્તો નહોતો. તો ત્યાં જે ભણતી વિદ્યાર્થીનીઓ છે, વિદ્યાર્થીઓ છે, કેવી સ્થિતિમાં ભણતા હશે આપણને બધાને ખબર છે.
દર વખતે ઇક્વાલિટીની વાત કરવામાં આવે છે, પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીની વાત હજુ સુધી કોઈ નથી કરતું. જે વાત કરવામાં આવી રહી છે, સમીક્ષા થવી જોઈએ, આરક્ષણ હટવું જોઈએ. અત્યારે તો વરુણભાઈએ જે એમનો વિડીયો હતો એનાથી ખૂબ જ અલગ વાત કરી કે વધવું પણ જોઈએ. હું તો વધવાના પણ મંતવ્યમાં સામેલ છું. અત્યાર સુધી એમનું કઈ આવું નિવેદન નતું, પણ અત્યારે એમણે એવું નિવેદન આપ્યું છે કે વધે તો પણ મને વાંધો નથી, જો રિફોર્મ થતો હોય, જો એમનો ઉદ્ધાર થતો હોય તો. એટલે જે વાત કરવામાં આવી રહી છે ઇક્વાલિટી, તો ઇક્વાલિટી પહેલા સૌથી જે મહત્વની બાબત છે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે. કે પહેલા તો જે રેસની સ્ટાર્ટિંગ લાઈન છે એ સ્ટાર્ટિંગ લાઈન સમાન કરો, અને ત્યારબાદ રેસની જે મેરિટોક્રેસીની વાત કરવામાં આવી રહી છે એ કરવામાં આવે. પહેલા સ્ટાર્ટિંગ લાઈન જ સમાન નથી. આપણે આદિવાસીઓના છોકરા કેવી રીતે ભણે છે એ આપણને ખબર છે, દલિત સમાજના લોકો કેવી વસ્તીમાં રહે છે એ આપણને ખબર છે. ગુજરાતમાં આખા ગામના દલિતોએ પલાયન કરવાની મજબૂરી પડી હતી. આ સિવાય વાળ ન કાપવા, કુવામાંથી પાણી ન ભરવું, આ બધી વસ્તુ આજની તારીખે થઈ રહી છે. જો કદાચ કોઈ આરક્ષણ લઈને યુનિવર્સિટીમાં પહોંચી જાય છે તો ત્યાં તે આરક્ષણ લીધું એમ કરીને એની સાથે જે ભેદભાવ થાય છે, જે રેગિંગ થાય છે, કે વિદ્યાર્થીઓથી લઈને આઈપીએસ ઓફિસર સુધીના લોકોએ આપઘાત કરવા પડે છે. એટલે જે વાત કરવામાં આવી રહી છે કે આરક્ષણ દૂર થવું જોઈએ, તો તેની પહેલાની જે ઇનઇક્વાલિટી છે, જે ભેદભાવ છે એ દૂર કરવાની પણ વાત કરવી જોઈએ. હવે એ વાત ગુજરાત અને દેશભરમાં ક્યારે શરૂ થાય છે એ તો ખબર નહીં, પરંતુ આ જે ચર્ચા છે, વિવાદાસ્પદ ચર્ચા પહેલેથી રહી છે. દરેક લોકો આરક્ષણની વાત કરે છે, ડેટાની વાત કરે છે, પણ જે મૂળ વાત છે, જે ભેદભાવની વાત છે એ હજુ સુધી થતી નથી, ને ક્યારે થશે એ ખબર નહીં. આખી જે ચર્ચા છે, વરુણભાઈ સાથે જે વાત થઈ એના વિશે તમારું શું માનવું છે? એમની કેટલી બાબતોથી સહમત છો તમે? અને અમે જે પ્રશ્નો પૂછ્યા એમાં પણ જો તમને ક્યાંય એવું લાગતું હોય કે અમારે કંઈ ઉમેરવું જોઈતું હતું, કે અમને ક્યાંય સુધારવાની વાત હોય, તો એ પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બાકી આવી જ બીજી હેલ્ધી ડિબેટ અને ચર્ચા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.